તો જે રીતે દિલ્હીમાં સતત પ્રદૂષણ આંક અત્યંત જોખમી સ્તર ઉપર પહોંચી રહ્યો છે અને તે અત્યંત ચિંતાનો વિષય પણ છે, ત્યારે આ બાબતમાં અમદાવાદ જેવું મેગા સિટી પણ દિલ્હીના જોખમી સ્તરથી બહુ દૂર નથી. શહેરમાં પ્રદૂષણ માપન યંત્રો નહિવત છે. અનેક શહેરોનો એક્યુઆઈ સતત વધી રહ્યો છે, જે ખૂબ જ જોખમી છે. ત્યારે જોઈએ અમદાવાદના એર પોલ્યુશન પર એક ખાસ અહેવાલ. સાવધાન અમદાવાદ, અહીં શ્વાસ લેવાની મનાઈ છે. જી હા, કારણ કે અમદાવાદ શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ દિવસે ને દિવસે વધતો જાય છે અને હવામાં પ્રદૂષણ ખૂબ વધી રહ્યું છે. જો આ જ સ્થિતિ રહી તો અમદાવાદને દિલ્હી બનતા વાર નહીં લાગે. ગુજરાત ફર્સ્ટ પર જોઈશું અમદાવાદની પ્રદૂષિત હવા પર અહેવાલ. તો અહીં શ્વાસ લેવો પણ હવે જોખમી સાબિત થઈ શકે છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારની આ વાત છે, કેમ કે અહીં હવામાં પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જેનું જવાબદાર છે ખુદ અમદાવાદ શહેર. કેમ કે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાંથી છોડવામાં આવતા ઝેરી વાયુ હવાને પ્રદૂષિત કરે છે. તેમાં નારોલ વિસ્તારની વાત કરીએ તો પિરાણા, બહેરામપુરા વિસ્તારમાં તો શ્વાસ લેવો પણ હવે જોખમ સમાન છે, કેમ કે અહીં સતત હવાનો એક્યુઆઈ 197 થી 250 ની આસપાસ બતાવે છે. કોઈ વાર તો આ 300 ને પાર પણ પહોંચી જાય છે. અમદાવાદ શહેર અને અમદાવાદ શહેરમાં હવે ઓક્સિજન લેવો તે પણ હવે મુશ્કેલી જેવું લાગી રહ્યું છે, કારણ કે અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ દિવસે ને દિવસે સતત વધી રહ્યો છે. હવામાં પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે. હું મારા કેમેરા પર્સન મનીષ દવેને કહીશ કે આ દ્રશ્યો બતાવે. આ દ્રશ્યો છે બહેરામપુરા વિસ્તારના. એ જે કહેવાય કે અહીં હવાની જે પ્રદૂષિત હવા છે તે સતત વધી રહી છે. ફેક્ટરીઓમાંથી આવતા જે કેમિકલ યુક્ત પ્રદૂષિત ધુમાડા હવાને પ્રદૂષિત કરી રહ્યા છે. સાથે સાથે અહીં જે રીતે વાહન પોલ્યુશન, પીયુસી ના હોય તેવા સાધનોનું પોલ્યુશન, સાથે સાથે ખાસ કેમિકલ યુક્ત ફેક્ટરીઓમાંથી છોડાતા દૂષિત પાણીની સાથે સાથે કેટલાક પરિબળોને કારણે હવા પ્રદૂષિત થઈ રહી છે અને અમદાવાદને દિલ્હી બનતા વાર નહીં લાગે. આપણે દ્રશ્યોમાં બતાવીશ. અત્યારે હાલ જે અમદાવાદ શહેરનો એક્યુઆઈ છે 197, જે 100 ની આસપાસ હોવો જોઈએ, તે પણ અત્યારે 197 બતાવી રહ્યો છે. એટલે કે આ ખતરાની ઘંટી છે. આવનારા સમયમાં પર્યાવરણને બચાવવું જરૂરી છે. સાથે સાથે ખાસ પ્રદૂષિત હવા જે છે તે શુદ્ધ થાય તે માટેના પ્રયત્નો પણ કોર્પોરેશને કરવા પડશે. જો આ જ સ્થિતિ રહી તો આવનારા દિવસોમાં અમદાવાદને દિલ્હી બનતા વાર નહીં લાગે. તો ગુજરાત ફર્સ્ટની અમારી ટીમ હવે નારોલ ખાતે પણ પહોંચી હતી. અહીં પણ પ્રદૂષણની સ્થિતિ એવી જ જોવા મળી. તો પ્રદૂષિત હવા ઉપર ગુજરાત ફર્સ્ટના અહેવાલમાં અમે આવ્યા છે નારોલ વિસ્તારમાં. અને નારોલ વિસ્તારમાં પણ અહીં આપ જોઈ શકો છો કે ફેક્ટરીમાંથી નીકળતા જે ધુમાડા, સાથે સાથે અમદાવાદ શહેરનો ટ્રાફિક, એ ટ્રાફિકમાં પણ ખાસ જે કહેવાય કે અમુક એવા વ્હીકલો જેમાં પીયુસી ના હોય તે પણ જવાબદાર છે. સાથે સાથે આડેધડ ખોદકામ, અવ્યવસ્થિત ખોદકામને બાદ પુરાણ ના થયું હોય અથવા તો આખા અમદાવાદમાં જ્યાં જુઓ ત્યાં ખોદકામને લઈને જે ડસ્ટ, ધૂળ ઉડી રહી છે તે પણ હવામાં પ્રદૂષિત હવા કરવાનું કારણ બની રહી છે. અત્યારે હાલ કેમેરા પર્સન મનીષ દવેને કહીશ કે દર્શાવે કે આ દ્રશ્યો જોઈ શકો છો કે ટ્રાફિકના પણ લીધે પોલ્યુશન ઘણું જ વધી રહ્યું છે. એટલે ખાસ સરકારી અને ખાસ જે કહેવાય કે આરટીઓના નિયમોનું પણ પાલન કરવું જરૂરી છે. સાથે આપને બતાવીશ કે અમદાવાદ શહેરનો આ નારોલ વિસ્તારનો એક્યુઆઈ અત્યારે 173 છે. એટલે અમદાવાદ શહેરની હવા દિવસે ને દિવસે પ્રદૂષિત થઈ રહી છે. આ પ્રદૂષિત હવાને રોકવી ખૂબ જ જરૂરી છે અને પર્યાવરણને બચાવવું ખૂબ જ અનિવાર્ય છે. કેમેરા પર્સન મનીષ દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, નારોલ, અમદાવાદ. તો જોખમી એક્યુઆઈને લઈને ગુજરાત ફર્સ્ટની ટીમે પર્યાવરણ વૈજ્ઞાનિક મહેશભાઈ પંડ્યા સાથે પણ વાતચીત કરી. આવો સાંભળીએ. અમદાવાદમાં તો આપણું વહીવટીતંત્ર જ જવાબદાર છે, કારણ કે આજે તમે જુઓ તો આખા અમદાવાદમાં ખોદકામ ચાલે છે. એ ફ્લાયઓવર હોય કે ઓવરબ્રિજ હોય, પણ આખા અમદાવાદમાં અઆયોજિત રીતે ખોદકામ ચાલે છે.
એટલે જ્યાં ને ત્યાં તમે ટ્રાફિક ડાયવર્ટ કર્યો છે, ટ્રાફિક જામ થઈ જાય છે, એના લીધે ધૂળનું પ્રદૂષણ અને ધુમાડાનું પ્રદૂષણ બંને વધ્યા છે. એટલે માનો કે અત્યારે જ્યાં હું બેઠો છું થલતેજ વિસ્તારમાં, એ રહેણાંક વિસ્તાર છે, તેમ છતાંય RSPMનું પ્રમાણ ઊંચું છે. એટલે PM10 અને PM2.5 આ બંને ઊંચા છે. અહીંયા તો ઉદ્યોગો નથી, પણ આ ધૂળ ધુમાડા ઓટોમોબાઈલ આ બધાના લીધે આ થઈ રહ્યું છે. હજુ તો પદ્ધતિસરનું આયોજન કરો કે આ એક વિસ્તારમાં તમારે ફ્લાયઓવર બનાવવો છે, તો એનો વ્યવસ્થિત ડાયવર્ટ કરો તો એ ધૂળ ધુમાડા નહીં ઉડે. તો હવે વાત કરીએ વટવા, નારોલ સહિત પૂર્વ વિસ્તારની, જેમાં પ્રદૂષિત હવાથી ઈસનપુરના લોકોના ઘરની આસપાસ અને સમગ્ર વિસ્તારમાં દૂષિત હવાથી કાળા કલરની રાખ જેવું સતત હવામાં ઉડે છે, જેના કારણે શ્વાસ લેવામાં તો તકલીફ પડી જ રહી છે. સાથે સાથે ઘરમાં અને રસોડામાં અને ધાબા પર રીતસરનું પોલ્યુશન જોવા મળે છે અને ઈસનપુર વિસ્તારના લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નથી આવતું. અમદાવાદમાં વટવા વિસ્તારના દ્રશ્યો છે ને અહીં પણ હવામાં પ્રદૂષણનું માત્રા વધારે જોવા મળી રહી છે. જો આ જ પરિસ્થિતિ રહી તો દિલ્હી બનતા અમદાવાદને વાર નહીં લાગે. આ છે જે વટવા રેલવે સ્ટેશનનો વિસ્તાર અને GIDC નો વિસ્તાર છે. અહીં આપ જોઈ શકો છો સ્પષ્ટ કેમેરામાં એર પોલ્યુશન જોવા મળી રહ્યું છે. એટલે કે હવામાં જે એર પોલ્યુશન હોય, ધૂંધળું વાતાવરણ જોવા મળી રહ્યું છે, કારણ કે એર પોલ્યુશનને કારણે જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે પણ સતત આખા અમદાવાદનો વધારે આવી રહ્યો છે. મહત્વની વાત છે કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ખાસ ગ્રીન કવર સાથે આ અમદાવાદ શહેરને બચાવવું જરૂરી છે, નહીં તો આવનારા સમયમાં જે ગ્રીન કવર પર ખતરો છે, સાથે સાથે એર જે ક્વોલિટી ઇન્ડેક્સ છે તે વધી રહ્યો છે, તે પણ ખતરા સમાન છે. બીજી તરફ જો દિલ્હી એની વાત કરીએ તો ઓક્સિજનમાં હવામાં જે પ્રદૂષણ છે તેવી જ સ્થિતિ અમદાવાદની આવનારા દિવસોમાં થાય તો નવાઈ નહીં. પરંતુ જો આ દિશામાં જે એર પોલ્યુશન અને ગ્રીન કવર બચાવવું હોય તો અત્યારથી જ પગલાં ભરવા ખૂબ જરૂરી છે, કારણ કે આ જ સ્થિતિ રહી તો અમદાવાદને દિલ્હી બનતા વાર નહીં લાગે. કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, વટવા, અમદાવાદ. સતત વધતું હવા પ્રદૂષણથી લોકોમાં હવે શ્વાસની તકલીફ વધતી જોવા મળી રહી છે, જે માટે અમે MD ફિઝિશિયન ડોક્ટર પ્રવીણભાઈ ગર્ગ સાથે પણ વાતચીત કરી. આવો તે પણ સાંભળીએ. જો AQI ઇન્ડેક્સ વધવાથી બોડીના દરેક ઓર્ગન ઉપર ડેમેજ હોય, આથી બચવાનો તો જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બચાવનો છે કે જે એરિયામાં અને જે સમય ઉપર AQI ઇન્ડેક્સ વધારે હોય તો જે હાઈલી સસેપ્ટેબલ ગ્રુપ્સ છે, સપોઝ COPD, અસ્થમા, બ્રોન્કાઇટિસના પેશન્ટ, નાના બાળક છે, સિનિયર સિટીઝન્સ છે, લો ઇમ્યુનિટી, ડાયાબિટીઝ, હાર્ટ, કિડની, પ્રેગ્નન્ટ લેડી, એ સબગ્રુપ્સના બહાર એ મુવમેન્ટ ઉપર હાયર AQIની જગ્યા ઉપર જવો અવોઇડ કરવો જોઈએ. સપોઝ જવાનું પડે તો તમારે વ્યવસ્થિત N95 કે સારા માસ્ક લઈને જવો જોઈએ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે બોડીનો હાઇડ્રેશન બહુ સારો રાખવો જોઈએ. ગમે થોડી વારમાં લિક્વિડનો ઉપયોગ વધારે કરવો જોઈએ. અને ઓવરક્રાઉડિંગ પ્લેસમાં જ્યાં સુધી બને ત્યાં સુધી પોસિબલ હોય તો બહાર જવાનો અવોઇડ કરવો જોઈએ. તો શહેરની વચ્ચેથી નીકળતી સાબરમતી નદી પણ ખૂબ જ પ્રદૂષણયુક્ત બની છે અને આ નદીમાં ફેક્ટરીમાંથી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે. કેમિકલયુક્ત પાણીથી અસહ્ય દુર્ગંધ મારે છે. ઝેરી કેમિકલ છોડતા એકમો સામે લાલ આંખ કરવાની પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે કે PCBને ખૂબ જ જરૂર છે. પ્રદૂષિત હવાને લઈને અમદાવાદમાં ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં આવ્યા છે અમે શાસ્ત્રી બ્રિજ ઉપર, અને આપણે આ દ્રશ્યો બતાવીશું. આ સાબરમતી નદી પર આવેલો શાસ્ત્રી બ્રિજ છે અને આપ જોઈ શકો છો કે સાબરમતી નદી અતિ જે કહેવાય કે પ્રદૂષિત જોવા મળી રહી છે. ખાસ અગાઉ પણ રિપોર્ટમાં આવ્યું હતું કે સૌથી પ્રદૂષિત જે નદી છે તે સાબરમતી નદી છે. વાત કરવામાં આવે તો પૂર્વ વિસ્તારને જોડતો આ શાસ્ત્રી બ્રિજ છે અને ફેક્ટરીઓના કેમિકલ યુક્ત પાણી અહીં ઊભા છે, પણ અસહ્ય દુર્ગંધ જે છે તે મારી રહી છે. ને આ કેમિકલ યુક્ત પાણી ફીણવાળા આપ જોઈ શકો છો, ત્યાંથી જ આગળના જે દસક્રોઈ તાલુકામાં નદી વહેતી હોય છે, એટલે કે ત્યાંના લોકો જે શાકભાજી
શાકભાજી અને માટે વપરાતા જે આ પાણીનો ઉપયોગ થતો હોય ત્યારે જે આ પાણીથી વપરાતી જે બનતી શાકભાજીનો ઉપયોગ કેવી રીતે થાય અને કેટલું નુકસાન કરે તે સમજી શકાય છે. સાથે સાથે પ્રદૂષિત હવાની સાથે સાથે વાતાવરણમાં અસહ્ય દુર્ગંધ અને પોલ્યુશન જવાબદાર છે અને અહીં જે ફેક્ટરીઓના માલિકો સામે પણ કાર્યવાહી કરવી જરૂરી છે. કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. ઈસનપુર વિસ્તારમાં તો હદ થઈ ગઈ. ઈસનપુર વિસ્તારની ન્યૂ જસપાર્ક સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એક વૃદ્ધાએ ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા જણાવ્યું કે સતત ઝીણી ધૂળ ઉડે છે અને શ્વાસ લેવાની પણ તકલીફ પડી રહી છે. આ સમસ્યાનું કોઈ જ નિરાકરણ વર્ષોથી નથી આવી રહ્યું. અમદાવાદનું એર પોલ્યુશન દિવસે ને દિવસે વધતું જાય છે. ગુજરાત ફર્સ્ટ આવ્યું છે ઈસનપુર વિસ્તારમાં ને ઈસનપુર વિસ્તારની આસપાસની જે ફેક્ટરીઓમાંથી નીકળતા કેમિકલ યુક્ત જે હવા છે, હવામાં પ્રદૂષણ ફેલાવતા આ કેમિકલ યુક્ત જે ફેક્ટરી માલિકો છે તેની સામે પગલાં લેવાની જરૂર છે. કારણ કે ઈસનપુર વિસ્તારના દ્રશ્યો બતાવીશ, આ સોસાયટી અને ગેલેરી અને જે ટેરિસ ઉપર દરરોજ સાફ કર્યા છતાં અહીં કાળા કલરની જે છે તે રેતી અને કેમિકલ યુક્ત જે ડસ્ટ છે તે આવતી હોય છે, જેને કારણે સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. હું જ્યાં અત્યારે વોક કરી રહ્યો છું ત્યાં મારા ફૂટ છે તે જે છે તે કહીશું કેમેરામેન સંદીપ ત્રિવેદીને બતાવે કે અહીં જે બૂટ છે તેના પર નિશાન પડી જાય છે. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે આ જે કાળા કલરની ડસ્ટ છે તે સોસાયટીની જે કિચન હોય તેની બારી ખોલો તો ઘરમાં કિચન સુધી આવે છે, બેડરૂમ સુધી આવે છે, ડ્રોઈંગ રૂમ સુધી આવે છે. સોસાયટીમાં રહીશ છે, બા પાસે પૂછીશું. બા, કઈ સોસાયટી છે આપની અને કેટલા સમયથી આ સમસ્યા છે? ઈશનપુર ન્યૂ જસપાર્ક સોસાયટી છે અને કેટલા વર્ષોથી છે. અમે હેરાન જ થઈ ગયા છે અને અમારા છોકરાએ, નાના છોકરાએ માદા થાય છે આવી રીતે ડસ્ટ આવે છે. તો એટલે તમે મહેરબાની કરીને આગળ પગલાં લઈ શકો છો. કેવા કલરની આ ડસ્ટ હોય છે ને કેટલા સમયથી આ ડસ્ટ આવે છે ને મુખ્ય કયા સમયમાં આવતી હોય છે ડસ્ટ? સવારે આવે છે કે આખો દિવસ આવે છે? આખો દિવસ આવે છે અને કેટલા વર્ષોથી આવે છે. હું તો તે 45 વર્ષથી અહીંયા રહું છું ન્યૂ જસપાર્ક સોસાયટી. હું આવી છું ત્યારથી જ આ ડસ્ટ આવે છે, કાર્ય વચ્ચે છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને બીમારીઓમાં બધા જલ્દી થઈ જઈએ છે. તો ખાસ જે ગુજરાત ફર્સ્ટનો આ અહેવાલ છે કે અમદાવાદનું એર ક્વોલિટી ઇન્ડેક્સ જે રીતે દિવસે ને દિવસે બગડ્યું છે તેમાં ઘણા એવા ફેક્ટરી માલિકોના એકમો જવાબદાર છે. સાથે સાથે જે કહેવાય કે પોલ્યુશનની જે માત્રા છે જેમાં ખાસ વ્હીકલો પણ આવી ગયા કે જે ખાસ કહેવાય કે એમાં પીયુસીની જરૂર હોય છે. સાથે સાથે જે અનેક જગ્યા ઉપર જે રીતે ડસ્ટ થાય છે તે આ જ સ્થિતિ રહી તો અમદાવાદને દિલ્હી બનતા વાર નહીં લાગે. કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. પર્યાવરણ વૈજ્ઞાનિક મહેશભાઈ પંડ્યાએ ગુજરાત ફર્સ્ટની મુહિમને બિરદાવી હતી અને જનતાને પ્રદૂષણની જાળવણી, પ્રદૂષણ મુક્ત શહેર કઈ રીતે બને તે માટે ખાસ તેઓએ સલાહ સૂચન આપ્યા હતા અને અપીલ કરી હતી. ગુજરાત ફર્સ્ટમાં હું પોતે જ નિયમિત રીતે મારી વાત મૂકતો હોઉં છું અને ગુજરાત ફર્સ્ટની જે ડિબેટ આવે છે મુદ્દાની વાત, એમાં પણ હું ઘણી વખત આવું છું ને પરિવારના મુદ્દા બહુ ગંભીરતાથી લેવામાં આવે છે. મને યાદ છે કે 1991માં સર્વોચ્ચ અદાલતે MC મહેતા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો એક ચુકાદો આપ્યો હતો અને એમાં કહ્યું હતું કે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાએ નિયમિત રીતે પર્યાવરણ જાગૃતિના કામ કરવા જોઈએ. હવે આ ભૂલાઈ ગયું છે પણ સ્વૈચ્છિક રીતે તમારી આ ચેનલ ગુજરાત ફર્સ્ટ જે સાકાર કરી રહી છે એ સરાહનીય છે.